મિત્રો માટે આજ મોરબીથી એક પહેલ થઈ ચૂકી છે. ઇટાલવા વુડ તરફથી દરેક ખેડૂત મિત્રોને બાંબુ ક્યાં વેચશું એ પ્રશ્નનું સોલ્યુશનનું સમાધાન કરી દીધેલું છે. ઇટાલવા વુડના જયભાઈ જે ડાયરેક્ટર છે એ પોતે પ્રોડક્શન જોવે છે અને કેવી રીતે બાંબુને પાર્ટિકલ બોર્ડની અંદરમાં ઇન્વોલ્વ કરી શકાય એના માટે એક 2.5 વર્ષ પહેલા અમે નાનકડોક એક્સપેરિમેન્ટ કરેલો હતો અને એ એક્સપેરિમેન્ટ સક્સેસ જવા પછી આજે અમે લોકોએ 2 થી 2.5 વર્ષ દરમિયાનમાં ગુજરાતની અંદરમાં ઘણી બધી જગ્યાએ બાંબુનું વાવેતર કરાવડાવેલું છે અને આજના દિવસે 2024ની અંદરમાં ઇટાલવા વુડ તરફથી ઓપન એગ્રીમેન્ટ થઈ ચૂકેલો છે. કોઈ પણ બાંબુ વાવવાવાળા ખેડૂતોને વેચાણ જ્યાં કરવાનું છે એના માટેનો આ એગ્રીમેન્ટ છે. જી ભાઈ, હા, આ જે એગ્રીમેન્ટ છે એ બાંબુ ઓપન એગ્રીમેન્ટ છે જે અલગ અલગ મુદ્દાઓ સર લખેલો છે. આપને પણ 2-4 મુદ્દા એમાંથી સંભળાવી દેજો જેથી કરીને કઈ કઈ રીતે આપણે કામ કરીએ છીએ તે ખ્યાલ મારીએ. બાંબુ ખેતીને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગ સાથે સંકળાવવાનો મુખ્ય હેતુ છે અમારો. ઇટાલવા વુડ ઇન્ડસ્ટ્રી દ્વારા ખેડૂત મિત્રોને ઓપન એગ્રીમેન્ટ મોડેલ દ્વારા આ તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મુખ્ય મુદ્દામાં છે જાડાઈ અને ગુણવત્તા. બાંબુની જાડાઈ 2 ઇંચથી 8 ઇંચ સુધી અમે સ્વીકારી શકીએ છીએ, પણ શું છે મેચ્યોર હોવા જરૂરી છે. 2 ઇંચ થોડા ઘણા મિક્સ આવે તો ચાલે. બરાબર છે. જ્યાં આખી ગાડી ઓલમોસ્ટ 2 ઇંચની હોય તો અમને પણ તકલીફ પડે અને તમને પણ તકલીફ પડે. અને જ્યારે બાંબુ વાવો ત્યારે ચિરાગભાઈને પૂછીને કઈ જાત વાવવી એ ખાસ સૂચના છે. કોઈ આડાવડી જાત વાવી દો તો અમને અહીંયા પાર્ટિકલ બોર્ડમાં ચાલતી નથી, એમાં કાંટાવાળી જાત છે, તકલીફ પડે. એમને કાપવી પણ એમને જે છે ઘણી બધી અઘરી પડતી હોય છે. કટિંગ નો સમય ઓલમોસ્ટ 4 વર્ષ પછી હોય છે. મેચ્યોર થઈ ગયા પછીના જ બાંબુ જે છે એ ખાસ કરીને કામ આવે છે. માર્કેટ પ્રાઇસ હાલ અમારી 4800 રૂપિયા પર ટન બાંબુની છે અને ખેડૂત મિત્રોને અમે એગ્રીમેન્ટ કરી છે એમાં ખેડૂત મિત્રોને અહીંયા જ વેચવું જરૂરી નથી. એમને વધારે રેટ મળતા હોય ક્યાંય ત્યાં પણ વેચી શકે છે, જે અમે અમારા એગ્રીમેન્ટમાં લખેલું છે. અમને એક વખત જાણ કરવી જરૂરી છે કે અમે તમને નહીં આપી, બીજે કોઈ પણ જગ્યાએ આપી શકશું. બરાબર. ઓપન એગ્રીમેન્ટ છે. આમાં કોઈ પણ જાતની બંધાયેલા આ જગ્યાએ. હા, અને જરૂરી નથી આજથી 2 વર્ષ પછી 4800 ના અગર 6000 હોય તો 6000 અમારે આપવાના છે. બરાબર છે. એટલે એમાં કોઈ પણ જાતની ખેડૂતને નુકસાન થાય એવી અમારી કોઈ પણ નીતિ નથી ઇન્ડસ્ટ્રીની. બરાબર. મોરબીમાં આ વર્ષે 500 એકર માટે એગ્રીમેન્ટ કરવાની અમારી યોજના છે. અગર 500 થી વધારે થઈ જાય તો પણ અમને તકલીફ નથી. બરાબર. આજ જયભાઈ જે છે આ ઓપન એગ્રીમેન્ટ જે છે બધા માટે થઈને આપેલો છે. જે કોઈ પણ મિત્રો થોડું મોટું વાવેતર કરતા હોય તો એ મિત્રો ઓપન એગ્રીમેન્ટ જે છે એ કરવા માટે મોરબી ક્યારે પણ આવી શકે છે, ડેટ અને ટાઈમ અપોઇન્ટમેન્ટ લઈને, જેથી કરીને સુવિધા જે છે એ પૂર્ણ રૂપે મળી શકે. અને તમે પણ બાંબુ વાવો, જો તમે વાવેલા છે તો તમે બીજા ખેડૂતોને પણ આના માટે થઈને પ્રેરિત કરો. જયભાઈ ખાલી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એવું નથી, એ પોતે ખેડૂત પુત્ર હોવાના કારણે એમની લાગણીના કારણે થઈને આ એગ્રીમેન્ટ જે છે એ ઓપન એગ્રીમેન્ટ થઈ રહેલો છે, જેમાં કોઈ ખેડૂત બંધાયેલો નથી. દરેક વ્યક્તિ પોતાની રીતે જ કોઈ પણ જગ્યાએ વાંસને વેચી શકે છે. એમને નજીક પડતું હોય કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ સસ્તું પડતું હોય અથવા તો રિઝનેબલ ભાવ કઈ બીજી જગ્યાએ પણ મળે, પણ જો ક્યાંય વેચી નથી શકતા તો છેવટે પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રી ઇટાલવા વુડ લેવા માટે થઈને તૈયાર છે. ઇટાલવા વુડ જેવી આપણા ગુજરાતની અંદરમાં 30 થી 35 ફેક્ટરીઓ ઓલરેડી છે. ખૂબ મોટું વાવેતર હોય તેમ છતાં ત્યાં આરામથી વેચાણ થઈ શકે એમ છે. આ માત્ર આપણા માટે એક સ્ટેપ છે કે અંદરનો ડરને ભગાડીએ અને આગળ વધીએ. ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે બાંબુ માટે થઈને. થેન્ક યુ.